ઝાલોદ ડિવિઝન અંતર્ગત આવતા 6 પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં અંદાજિત 1,48,89,000ની કિંમતના દારૂનો નાશ કરવામાં આવ્યો છે. ઝાલોદ પોલીસ ડિવિઝનના ઇન્ચાર્જ પોલીસ અધિકારી ડીવાયએસપી પટેલની આગેવાની હેઠળ ઝાલોદ, લીંબડી, ચાકલિયા, સંજલી, સુખસર, ફતેપુરામાં વિવિધ ગુના હેઠળ અલગ અલગ પોલીસ સ્ટેશનના પકડાયેલા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ઝાલોદથી અંદાજિત 2 કિલોમીટર દૂર ફતેપુરા રોડ પર રાજપુર મુકામે ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂના જથ્થાને 2 હેવી રોલર અને 1 જેસીબીની મદદથી નાશ કરવામાં આવ્યો હતો. આ સમયે રાજપુર મુકામે સ્થળ પર પ્રાંત અધિકારી, ડીવાયએસપી તેમજ 6 પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ મોટા પ્રમાણમાં પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. ડીવાયએસપી પટેલના નિવેદન મુજબ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓમાં પકડાયેલા વિદેશી દારૂની કાર્યવાહી મંજૂરી મેળવી નાશ કરવામાં આવેલો હતો. આ વિદેશી દારૂનો નાશ કરવા માટે કોર્ટની મંજૂરી લીધા પછી પ્રાંત અધિકારી ગોહિલ, ડીવાયએસપી પટેલ તેમજ નશાબંધી અધિકારીની ટીમ બનાવી હતી. આ ટીમ દ્વારા સ્વસ્થ ભારત અભિયાન હેઠળ અંદાજિત 1,23,410 વિદેશી દારૂની બોટલો, જેની અંદાજિત કિંમત 1,48,89,000 જેટલી થાય છે. આ તમામ વિદેશી દારૂની પ્રાંત અધિકારી, ડીવાયએસપી તેમજ 6 જેટલા પણ પીએસઆઈ અને અન્ય પોલીસ સ્ટાફ હાજરીમાં તમામ વિદેશી દારૂનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આજરોજ ઝાલોદ ડિવિઝનમાં ઇંગ્લિશ દારૂ મુદ્દામાલનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી. જે અનુસંધાને ઝાલોદ ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનમાંથી જે ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ છે એની નામદાર કોર્ટમાંથી મંજૂરી મેળવવામાં આવેલી હતી. મંજૂરી મેળવ્યા બાદ તેની પ્રાંત અધિકારી ઝાલોદની મંજૂરી મેળવ્યા બાદ કમિટી બનાવવામાં આવેલી હતી. જે કમિટીમાં પ્રાંત અધિકારી સાહેબ, નશાબંધી અધિકારી સાહેબ તેમજ લોકલ ડીવાયએસપી સાહેબની કમિટી હતી. જે અનુસંધાને આજરોજ કુલ 6 પોલીસ સ્ટેશનનો ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ કુલ 1,23,410 બોટલ અને જેની કિંમત 1,48,89,451ની કિંમત થવા જાય છે. જેનો સ્વસ્થ ભારત અભિયાન હેઠળ આજરોજ ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો.